છે 11 ને 5 અને 11 ને 6. આને ઇંગ્લિશમાં કઈ રીતે કેવું કે 11 ને 7 થાય કે 11 ને 25 થાય, 11 42 થાય. તો આ ઇંગ્લિશમાં લાઈક આપણે એટલું ખબર છે કે ભાઈ 11 ને 15 છે તો ક્વાર્ટર પાસ 11, 11:30 છે તો હાફ પાસ 11 और 11 ને 45 થઈ છે તો ક્વાર્ટર ટુ 12. આ રીતે આપણે બોલીએ છીએ. પણ ક્યારેક કેવું હોય કે 11 ને 5 થઈ છે અથવા તો 11 માં 10 મિનિટની વાર છે તો આ સમય કઈ રીતે કહેવો? કહેવું તો નહીં કે 10-15 એટલું જ ક્લિયર. તો એક્ઝેક્ટલી ઇંગ્લિશમાં ટાઈમ કઈ રીતે બતાવો એના માટેનો એક પરફેક્ટ વિડીયો મારી એક યુટ્યુબ ચેનલ આર ઇન્ટરનેશનલ રિસન્ટલી અપલોડ કર્યો છે. સો ડોન્ટ ફોરગેટ ટુ વોચ ધ વિડીયો એન્ડ શો યોર એબિલિટી ઓફ ઇંગ્લિશ લેંગ્વેજ.